છોટાઉદેપુર જિલ્લામાં હાલ હોળી ધૂળેટીનો પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય વિસ્તાર હોવાથી અહીંયા હોળી અને ધૂળેટીના તહેવારનું વિશેષ મહત્વ છે। ગેરનો મેળો, ભંગુરિયાના મેળા, ચૂલના મેળા આ પર્વને વધુ રંગીન બનાવી રહ્યા છે। ત્યારે આસપાસના અનેક ફળિયાઓ અને ગામોમાં મેળાઓની ધૂમ મચી છે અને લોકો આ મેળાઓમાં ઉત્સાહભેર ઉજવણીમાં જોડાઈ રહ્યા છે। આ અવસરે આદિવાસી સમાજના યુવાનો પરંપરાગત વેશભૂષા ધારણ કરી ઘેરૈયા તરીકે ગામ ગામ ફરી રહ્યા છે, પહોંચી રહ્યા છે અને ઢોલ અને નગારાના તાલે પરંપરાગત આદિવાસી નૃત્ય કરી અને તેઓ પર્વને જીવંત બનાવી રહ્યા છે। આજ રોજ નસવાડી ખાતે પણ ઘેરૈયાઓના આગમન સાથે ઉત્સવમય માહોલ સર્જાયો હતો। વર્ષો જૂની પરંપરા અનુસાર પરંપરાગત વસ્ત્રો, શણગાર અને લોકવાદ્યો સાથે રજૂ કરાયેલા આ આદિવાસી નૃત્યએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને હોળીની ઘેર પણ આપી હતી। રંગ, ગુલાલ અને ઉત્સાહભેર ઉજવણી વચ્ચે સમગ્ર વિસ્તાર આ હોળીના પર્વે રંગાઈ ગયો હતો। ત્યારે જોઈએ નસવાડીમાં ઘેરૈયાઓના ગ્રુપે મચાવેલા આ આદિવાસી લોકવાદ્યો સાથેના નૃત્યની રમઝટ। નમસ્કાર। છોટાઉદેપુર જિલ્લો નસવાડી તાલુકો અમારું ગામ દારસીમેલ છે। દારસીમેલથી અમે અમારા બાપ દાદાની આમ મોટું ઝાડ હોય, મોટું પુસ્તર હોય, મોટું ડુંગર હોય, એનું બધું પ્રકૃતિ પૂજન કરીએ છીએ। અમારી બાપ દાદાની સંસ્કૃતિ અમે જાણીએ છીએ। દારસીમેલથી ગેરા થઈને અમારા નસવાડી આવ્યા છો। અમારો નસવાડી તાલુકો લાગે છે, બહુ મોટો અમારા આદિવાસીનું તહેવાર કહેવાય। એટલે અમે સંસ્કૃતિ અમે જાળવી રાખેલી છે બાપ દાદાથી।
અને આજે આ નસવાડી આવ્યો છે. નસવાડીથી અમે જવાના કેસરપુરાથી બીજી વખત છે આજુબાજુ એ બધી લઈને પાછી રિટર્ન કેવડી દારસિંબેટ જવાના છું. શું નામ તમારું? ટેકેભાઈ શાંતિ, કાઠિયાબાર મારું ગામ.